નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના કરદાતાઓને મોટી રાહત આપવાના ઉદ્દેશ સાથે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 1 માર્ચ 2026 31 માર્ચ 2026 દરમિયાન જે મિલકતધારકો પોતાના બાકી ટેક્સ એકસાથે ભરશે તેમને રહેણાંક મિલકત માટે 100% વ્યાજ માફી અને બિન રહેણાંક મિલકત માટે 50% વ્યાજ માફીનો લાભ આપવામાં આવશે. આ લાભ નાણાકીય વર્ષ 2025થી 26ના વેરામાં લાગુ પડશે નહીં. નમસ્કાર. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના કરદાતાઓની મોટી રાહત આપવાના ઉદ્દેશ સાથે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 1 માર્ચ 2026થી 31 માર્ચ 2026 દરમિયાન જે મિલકત ધારકોએ પોતાના બાકી ટેક્સ એકસાથે ભરશે તેમને રહેણાંક મિલકત માટે 100% વ્યાજ માફી અને બિન રહેણાંક મિલકત માટે 50% વ્યાજ માફીનો લાભ આપવામાં આવશે. આ લાભ નાણાકીય વર્ષ 2025-26ના વેરામાં લાગુ પડશે નહીં. ગાંધીનગર શહેરના તમામ કરદાતાઓને હું અપીલ કરું છું કે મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલો આ વિશેષ તકનો લાભ જરૂર લો. ઘણા વર્ષોથી બાકી રહેલા મિલકતકારને કારણે નાગરિકો પર વ્યાજનો બોજ વધતો જાય છે. આ યોજનાના માધ્યમથી નાગરિકોને મોટી રાહત મળશે. હું ફરી એકવાર તમામ નાગરિકોને વિનંતી કરું છું કે તારીખ 1 માર્ચ 2026થી 31 માર્ચ 2026 પહેલા પોતાનો બાકી મિલકત કર ભરીને આ લાભ મેળવો અને શહેરના વિકાસના સહભાગી થાઓ. એ જ અભ્યર્થના. નમસ્કાર. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણના જતન માટે વૈદિક હોળીની પહેલ, જેમાં 11 વોર્ડમાં 270મી વધુ સ્પેશિયલ કિટનું કરાશે વિતરણ. નમસ્કાર. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આવનાર હોળી પર્વ નિમિત્તે સમગ્ર ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના તમામ વોર્ડમાં જેમ કે 11 વોર્ડમાં અંદાજિત કુલ 270 જેટલી વૈદિક હોળી કીટનું વિતરણ કરવામાં આવશે. દરેક કાઉન્સિલર દીઠ 6 વૈદિક હોળી આપવામાં આવશે, જે દરેક પોતાના વોર્ડમાં વહેંચણી કરશે. એક કીટમાં 200 કિલો છાણા, 7 પ્રકારના ધાન્ય, ગાયનું શુદ્ધ ઘી, હવન સામગ્રી, કપૂર સહિતની પવિત્ર વસ્તુઓનો સમાવેશ કરવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકા હંમેશા પરંપરા અને પર્યાવરણ બંનેનું સંરક્ષણ થાય તે દિશામાં કાર્યરત રહી છે. વૈદિક હોળી કીટ વિતરણનો મુખ્ય હેતુ એ છે કે નાગરિકો પરંપરાગત અને વૈદિક પદ્ધતિથી હોળી ઉજવે, વાતાવરણ પવિત્ર બને અને લાકડાના અતિરિક્ત ઉપયોગમાં ઘટાડો થાય. આ પહેલથી પર્યાવરણ સંરક્ષણ સાથે સાંસ્કૃતિક મૂલ્યોનું પણ સંવર્ધન થશે. શહેરવાસીઓને હું અપીલ કરું છું કે તેઓ આ વૈદિક હોળી દ્વારા સ્વચ્છ, સુરક્ષિત અને સકારાત્મક સંદેશ આપતી ઉજવણી કરે. એ જ સૌને મારી અભ્યર્થના. સૌ નગરવાસીઓને મારી હોળીની શુભકામનાઓ. બ્રહ્માકુમારીઝ દ્વારા આયોજિત એકતા અને વિશ્વાસ દ્વારા મહારાષ્ટ્રનો સુવર્ણ યુગ સકારાત્મક સમાજની સ્થાપના અભિયાનનો ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાનનો પ્રારંભ નાગપુર ખાતે શાંતિ સરોવરમાં તારીખ 25 ફેબ્રુઆરી 26ના રોજ કરવામાં આવ્યો હતો. વ્યક્તિત્વ વિકાસનું ઘડતર કરતી અને સમાજસેવા તેમજ ટ્રેનિંગના કાર્યોમાં અગ્રેસર એવી જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ દહેગામ દ્વારા એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. દહેગામ નગરમાં આવેલી વર્ધમાન વિદ્યાલય ખાતે પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ નિશ્ચિંત થઈ કોઈ પણ પ્રકારના તણાવ વિના પરીક્ષા આપી સારા માર્ક્સ મેળવે તેવા આશયથી કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. શુભેચ્છા પાઠવવા જેસીઆઈના પ્રમુખ જેસી સંકેત પ્રજાપતિ, સેક્રેટરી જેસી નિર્મિત શર્મા, લેડી જેસી ગુંજા સોની, લેડી જેસી શ્રદ્ધા પટેલ, લેડી જેસી શ્વેતા શર્મા, લેડી જેસી મનીષા પટેલ સહિત પૂર્વ પ્રમુખ જેસી હિતેશ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ગાંધીનગર જિલ્લાની મગોડી સ્થિત પીઆર ઠક્કર વિદ્યાવિહારમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે ઉપસ્થિત લગભગ 400 વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓને ગુલાબ તેમજ સાકર અને કુમકુમ તિલક કરી આવકાર આપવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં મંત્રી શ્રી પંકજભાઈ પટેલ, ડાયરેક્ટર શ્રી વિપિનભાઈ પટેલ તેમજ સામાજિક આગેવાન રતનસિંહજી સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ શાંત અને પારદર્શિતા સાથે પરીક્ષા આપી શકે તે માટે શાળા દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.